જય સ્વામિનારાયણ. ગામડે રહેતા હોય ને તો એમ કે મંગાળો માંડી દઈ, તો મેં પણ મારો મંગાળો રેડી કરી લીધો હતો. તો મારે બનાવવાનો તો ચેવડો, કારણ કે સાતમ આઠમ એટલી નાસ્તા તો કરવા પડે, એમાં ચેવડો ન હોય તો નાસ્તો ખાવાની મજા ન આવે. તો મેં મમરા, પૌવા એ બધું ચાળી અને બધું એનું કચરો હતો ને કાઢીને અને મસ્ત મજાની જો ચવાણું છે, મસાલા સિંગ છે, એ બધું મિક્સ કરી લીધું. અને મિક્સ થઈ ગયા પછી આપણે એમાં મસાલા કરીશું. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. યુટ્યુબમાં છો તો કે આડે આવું તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હળદર, ધાણા જીરું પાવડર, હિંગ અને લાલ મરચું પાવડર અને બહારના મસાલા હું બહુ ઓછા યુઝ કરું છું, કારણ કે ઘરનું હોય સારું તો પછી બહારનું શું લેવું, એટલા માટે. મીઠું અને ખાસ કરીને ખાંડ દળેલી હું એડ કરું છું, જેથી કરીને ચેવડો ખાવાની મજા આવે છે. પણ ચવાણું છે એટલે કાંઈ જરૂર છે નહીં. તો હવે વારો છે તળવાનો. તો તળવા માટે મેં તેલ, આપણે જે મંગાળો માંડ્યો ને ત્યાં તે ગેસ શરૂ કરી દીધો છે. ગામડે ચૂલા હોય તો અહીંયા ભાઈ ગેસ હોય. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ આવી ગયા પછી પહેલાં મેં સેવ પાડી અને પછી વારો છે આપણે આ પૌવા ને એ બધી વસ્તુ છે. તો પૌવા પણ જો મેં તળી લીધા. તમે શું શું નાસ્તા બનાવી જરાક મને કમેન્ટમાં કહી દેજો. હાથમ આઈટમના બાપા. તો જો આપણી બધી વસ્તુ તળાવવા મળી છે અને બસ આપણા ચેવડામાં તો જવા મળી છે. ચેવડો એ કે હવે જલ્દી બનાવો, કારણ કે મને બહુ મોઢામાં પાણી આવી રહ્યું. અને ચેવડો હોય તો હું 3 ટાઈમ ચેવડો જ ખાઉં. મને છે ને બીજો નાસ્તો ઓછો ભાવે. એટલે હવે વેફરનો વારો અને હવે પછી વારો છે જે ચેવડાની જાન છે એ છે મીઠો લીમડો અને દાણા. આ બે વસ્તુ હોય ને તો જ મજા આવે. જોજો તમે દાણાને આમ તળીને ખાજો ને ચેવડામાં હશે નાખીને ખાવાની તો મજા જ કંઈક અલગ હશે. તો હવે આપણે આ બે વસ્તુ તળાઈ છે ને પછી આપણે જો આપણા જાન છે ને ચેવડાની એને તળી નાખીએ. પહેલાં મેં લીમડો ઉપર તરી જાય ને એટલે એને સાઈડ કરી લઈને અને પછી દાણા કાઢી લેવાના છે. અને ફાઇનલી આપણે જો ચેવડાનું બધું રેડી થઈ ગયું ને બધું કરી લઈએ મિક્સ. અને હવે કાંઈ ઘટતું નથી મીઠું મીઠું, કારણ કે પહેલાં જ નાખી દીધું હતું ને એટલા માટે. તો જો આપણો ચેવડો પણ રેડી છે. તમે ચેવડો કઈ રીતે બનાવો છો ને કયા કયા મસાલા એડ કરો ને જરાક મને કહીજો, તો મને કંઈક નવીન જાણવા મળે. અને જો હવે આપણો ચેવડો પણ રેડી છે ને ફટાફટ, કારણ કે બહાર વરસાદનું મોસમ હતી એટલે ચેવડો ઘવરાય નહીં, એટલે ફટાફટ મેં એને ડબ્બામાં પેક કરી લીધો. થેન્ક યુ.